મિત્રો ઓસ્ટ્રેલિયામાં તો અમારે વાસણે ના ઘસવા પડે. જુઓ હું તમને બતાવું, અહીંયા બધાના ઘરે ઘરે ડિશવોશર હોય, કેમ કે અહીંયા અમારે કામવાળા બેન ના મળે. આપણે ઇન્ડિયામાં તો કામવાળા બેન મળે, એમ તો અહીંયા વાસણ ઘસવાનું હોય બરાબર. અહીંયા બધા હસબન્ડ વાઈફ શું કહેવાય સ્વોપ કરી દે કે ભાઈ તમે વાસણ ઘસો તો અમે ક્લિનિંગ કરીએ. તો એનું સોલ્યુશન છે. જુઓ ખાલી અહીંયા ઘરે ઘરે ઇનબિલ્ટ જ અંદર જ ડિશવોશર ફિટ કર્યું હોય મિત્રો. જુઓ ખાલી તમે આ રીતે હોય ડિશવોશર. એમાં જુઓ આપણા જેમ ઘોડામાં વાસણ ગોઠવતા એમાં જો આ રીતે ચમચી ને બધું અંદર મૂકી દેવાનું, થોડું થોડું એઠવાડ કાઢી દેવાનું, અને પછી આમાં ચમચી, પછી જુઓ આમાં આ રીતે વાડકીને બધું મૂકી દેવાનું. અને કેટલા બધા આવે જો આમાં મોટા વાસણ કે જે કુકર ને બધું એ રીતે આમાં મૂકી, અને પછી અહીંયા છે ને અહીંયા આ ટીકડી આવે કેપ્સ્યુલ મિત્રો, તો એ નાખી દેવાની. એટલે અને પાવડર નાખવો હોય તો અહીંયા ફિટ કરી દેવાનો, અને એના રીતે નાખી અને પછી ચાલુ કરી દેવાનું મશીન, અને અહીંયાથી સ્ટાર્ટ. તો મિત્રો જુઓ 2 કલાક તો લાગે વાસણ ઘસતા, પણ આપણે કશે જવું હોય શોપિંગ કરવા તો અહીંયા એકવાર તમે વાસણ મૂકી દીધા અને શોપિંગ કરવા જાઓ તો એટલામાં ધોવાઈ જાય બરાબર. તો આના પછી વાસણ સુકાવવા માટેનું બી લિક્વિડ છે, પછી છેલ્લે તમારે વાસણ સુકાવ હોય તો આ નાખી દેવાનું ચાલુ કરતા જ. તો મિત્રો જુઓ અહીંયા તો એવી બધી ફેસિલિટી છે. બધાએ કીધું કે અમારે તો લોટ બાંધવાનું મશીન ઇન્ડિયામાં મળે છે પણ કોના ઘરે ઘરે છે, ત્યાં કોઈ વસાવાના. અહીંયા તમારે વસાવવું જ પડે, ઇનબિલ્ટ જ હોય ડિશવોશર મિત્રો. એટલે અમારે તો ઓસ્ટ્રેલિયામાં વાસણ બી ઘસવા જાતે ના પડે, તો એનું બી સોલ્યુશન છે. તો બીજી બધી ટેકનોલોજી હું તમને બતાવીશ. તો એ માટે મારો વિડીયો લાઈક કરો, શેર કરો, ફોલો કરો.